કે આ 45 દિવસની અંદર ઉત્તર પ્રદેશની સરકારનો કેટલા રૂપિયાનો બિઝનેસ થવાનો છે અને શું એની અસર પડવાની છે। નમસ્કાર। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025ના દિવસથી મહાકુંભ શરૂ થઈ ગયો છે અને કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે અને આ ઇવેન્ટ છે એ 26 ફેબ્રુઆરી 2025ના દિવસ સુધી ચાલવાની છે। મતલબ કે 45 દિવસ સુધી આ ઇવેન્ટ થવાની છે। તો હું તમારી સાથે વાત એ કરીશ કે આ 45 દિવસની અંદર ઉત્તર પ્રદેશની સરકારનો કેટલા રૂપિયાનો બિઝનેસ થવાનો છે અને શું એની અસર પડવાની છે, તો એ વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ ગયો છે અને 45 દિવસની અંદર લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવવાના છે એવો સરકારનો અંદાજ છે। હવે આના ઉપરથી સરકારે એક અંદાજ મૂક્યો છે કે એક યાત્રી એટલે એક શ્રદ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચો કરે એવરેજ, તો 40 કરોડ ગુણ્યા 5 લાખ કરીએ તો લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ આ 45 દિવસમાં થવાનો છે। મતલબ કે સરકારની તિજોરી છે એ ટેક્સથી છલકાઈ જવાની છે। હવે મહાકુંભને કારણે ટ્રાવેલિંગ બિઝનેસ અને હોટલ બિઝનેસને જબરજસ્ત બખ્ખા થઈ ગયા છે। પ્રયાગરાજની બધી હોટલો બુક થઈ ગઈ છે, પરંતુ માત્ર પ્રયાગરાજ નહીં પરંતુ પ્રયાગરાજની નજીકના જે શહેરો છે એની હોટલવાળાઓને પણ મોજ પડી ગઈ છે, કારણ કે બધા હોટલો બુક થઈ ગઈ છે। ટ્રાવેલવાળાના પણ બધા બુકિંગો ફૂલ થઈ ગયા છે। ટ્રાવેલર્સ એજન્ટો પાસે અત્યારે ટાઈમ નથી, એટલો બધો બિઝનેસ થઈ ગયો છે। પરંતુ જાણકારોનું માનવું એમ છે કે 2 લાખ કરોડ નહીં પરંતુ 4 લાખ કરોડથી પણ વધારે બિઝનેસ આ મહાકુંભમાં થવાની શક્યતા છે, કારણ કે આની અંદર ઘણા બધા મોટા મોટા માલેતુજારો અને મોટા મોટા ધનવાન લોકો પણ આવવાના છે અને આવી રહ્યા છે। તો એવરેજ ખર્ચો છે એ 5,000 કરતાં બી વધારે થશે અને લગભગ જાણકારોની ધારણા મુજબ એક શ્રદ્ધાળુ જો 10,000 રૂપિયાનો ખર્ચો કરે તો 40 કરોડ ગુણ્યા 10,000 લેખે જો ગણીએ તો 4 લાખ કરોડ રૂપિયા થાય। મતલબ કે આ ઉત્તર પ્રદેશની સરકાર માટે મહાકુંભ છે એ ઘણી બધી રીતે મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ એક યોગી સરકારની એક એબિલિટી એટલે એક ક્ષમતા બી પુરવાર થશે અને યોગી પણ એક વધારે પાવરફુલ નેતા તરીકે બહાર આવશે। આ 45 દિવસની જે મહાકુંભની ઇવેન્ટ છે એની પર આખી દુનિયાની નજર છે, કારણ કે આ એક હિન્દુત્વનો મોટો સૌથી ઉત્સવ છે અને આ એક એવું તહેવાર છે કે આ એક એવી ઇવેન્ટ છે કે જેની અંદર પહેલી વખત મતલબમાં એક સાથે આટલા બધા હિન્દુઓ ભેગા થશે। હવે જાણવા મળ્યું છે એ વિગત મુજબ જે રૂમોની ડિમાન્ડ છે એ 3 ગણી વધી ગઈ છે અને આ તો હોટલ ટ્રાવેલર્સવાળાને તો બખ્ખા થવાના છે, પરંતુ એ સિવાય બી ટ્રાન્સપોર્ટેશન છે કે મેડિકલ છે કે બીજા બધા ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને ફાયદા થવાના છે, કારણ કે આ એક મોટો આર્થિક ઉપાર્જનનો ઇવેન્ટ મહાકુંભ બનવાનો છે। એટલા માટે જ યોગી સરકારે આ જે મહાકુંભ છે એના માટે 7,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું છે। હવે 2019માં જ્યારે પ્રયાગરાજની અંદર અર્ધકુંભ થયો હતો ત્યારે પણ 1.2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો। મતલબમાં 1.2 લાખ કરોડ રૂપિયા અર્થતંત્રની અંદર આવી ગયા હતા, તો એ પણ એક મોટો બૂસ્ટ હતો। તો આ તો મહાકુંભ છે અને તે વખતે અર્ધકુંભ હતો તો બી 24 કરોડ લોકો આવેલા હતા, તો મહાકુંભમાં 40 કરોડથી વધારે લોકો આવશે એવી ધારણા છે। એટલા માટે જ રેલવેએ પણ 100 ટ્રેનો જે છે એ એડિશનલ વધારી દીધી છે મહાકુંભ માટે અને મહાકુંભની અંદર લગભગ 1.5 લાખ કરતાં વધારે ટેન્ટ છે, 3,000 કરતાં વધારે કિચન છે, 99 જેટલા પાર્કિંગ સ્લોટ છે અને ઘણું બધું છે।
પણ મૂળ વાત એ છે કે આ મહાકુંભને કારણે ઉત્તર પ્રદેશના અર્થતંત્રની અંદર જબરજસ્ત બૂસ્ટ મળવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.